તો હવે અહીંયા આપણે દાખલાની શરૂઆત કરીએ. કાચા સરવૈયામાં એક પછી એક રકમ જોતા જશું અને એની હારવાર ખતવણી અને હવાલાની નોંધ કરીએ. તો અહીંયા ઉપાડ આપેલો છે યશ અને જશનો 8,000 અને 4,000, જેમાં આપણે 10%નું 6 માસનું વ્યાજ ગણવાનું રહેશે. તો ઉપાડ આવશે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ તારીખ 31/3/2017 ઉપાડ ખાતે, જેમાં ઉપાડ આપણને આપેલો હતો 8,000. તમે પણ બુક સાથે રાખીને હારોહાર ગણતા જાજો. આખો વિડીયો પૂરો જોવાનો છે. ત્યારબાદ આપણને ખ્યાલ છે તો એની નીચે જ ઉપાડ પરનું વ્યાજની ગણતરી આપણે કરી દેવાની રહેશે. તો સાથે સાથે લખી નાખીએ ઉપાડ પર વ્યાજ 6 માસનું ગણવાનું હતું, એટલે 8,000ના 10% એટલે થશે 800. એના 6 માસ એટલે અડધા કરો એટલે 400 થશે. જસનો ઉપાડ 4,000, જેના 10% એટલે 400 અને 6 માસનું એટલે 200 વ્યાજ થશે. તો અહીંયા બે ગણતરી થઈ ગઈ. હવે આની બીજી અસર ક્યાં આવશે તો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં. કારણ કે ભાગીદારોના મૂડી ખાતું એ ભાગીદારોને પોતા માટે છે, જ્યારે ભાગીદારી પેટી આવક જાવક માટે, એટલે કે ભાગીદારો શું લઈ ગયા અને શું મૂડી તરીકે આપ્યું એ માટેની ગણતરીમાં નફો થયો કે નુકસાન માટે નફા નુકસાન ફાળવણી ખાતું રાખે છે. તો આપણે ઉપાડ પર વ્યાજ છે ત્યાં દર્શાવવાનું રહેશે. એક લીટી છોડી દેવાની એટલે નફો કે ખોટ આગળની જે હશે અહીંયા લખશું. તો ઉપાડ પર વ્યાજ યશ અને જશ 400 અને 200 કુલ આવશે 600. આ થઈ ગયો પહેલા હવાલાના ઉપાડની ગણતરી. હવે નીચે જોઈએ તો આપેલું છે સ્ટોક. ત્યાં તારીખ આપેલી છે 1/4/2016. તો આ શરૂઆતનો સ્ટોક હોય તો શરૂઆતનો સ્ટોક ક્યાં આવશે તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો છે તો કે 24,000 ડાયરેક્ટ બારના ખાનામાં લખવાનું રહેશે. ત્યાર પછી ગ્રાહકો આપેલા છે 29,000ના. જુઓ ગ્રાહકો આપેલા છે, ત્યાં આપણે 1,000 ખાલખાદ અનામત વટાવ અનામત ગણવાની છે. ગ્રાહકો ઉધાર બાકી છે એટલે કાં તો ખર્ચા હશે અથવા તો મિલકત હશે. તો ગ્રાહકો એટલે દેવાદારો, મિલકત હોય, ખર્ચ ના કહેવાય. માટે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એની નોંધ આવશે ચાલુ મિલકતોની શીર્ષકની નીચે. ગ્રાહકો જે હવાલો છે માટે અંદરની સાઈડ લખશું 29,000. એમાં હવાલામાં તમારે ખાલખાદ આપેલી છે 1,000. જે બાદ કરીએ તો જવાબ આવશે 28,000. હવે ખાલખાદ અનામત આપણે 28,000 ઉપર ગણશું. 28,000ના આપણે 5% ખાલખાદ ગણવાની છે અને જે આપણે માઇનસ કરશું. તો ખાલખાદ અનામત કૌંસમાં હવાલાની માઇનસ કરશું 1,400. હજુ પણ આ અંદર જ લખવાનું રહેશે. શું કામે? કારણ કે અહીં જે જવાબ આવશે એ એટલે કે 26,600 એમાંથી એના ઉપર આપણે દેવાદાર વટાવ અનામત 2% ગણવાની છે. એટલે કે માઇનસ દેવાદાર પર વટાવ અનામત. તો 26,600ના 2% એટલે 532.
જે બાદ કરી અને હવે આપણે ડાયરેક્ટ એને બહાર લખી નાખશું. આ તમામ રકમ ક્યાં આવશે તો કે નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતામાં અન્ય ખર્ચા અને નુકસાનની હેઠળ આપણે એક ફોર્મેટ બનાવીએ છીએ. ચાલો ફટાફટ પહેલા એ ફોર્મેટ લખી લઈએ, જેનું ફોર્મેટ છે ઘાલખાદ. કેટલી વખત લખવાનું છે તો કે ઘાલખાદ 2 વાર, ત્યાર પછી ઘાલખાદ અનામત 2 વાર, એક લીટી છોડવાની, હવે અહીંયા સૌથી પહેલા શરૂઆતમાં લખવાનું, અહીંયા જગ્યા હોય તો અહીંયા સાઈડ હોય તો અહીંયા કાચું સરવૈયાની, 2 છે એના પછીની એ આવશે હવાલાની, અને છેલ્લે જે આપણે માઇનસ કરશું, કારણ કે આ 2 શું થશે તો કે પ્લસ, માઇનસ કરશું એ કઈ હશે કાચા સરવૈયાની. હોય તો લખવાનું, નહીં તો ફોર્મેટમાં ડેશ કરી દેવાનું. તો તમારા કાચા સરવૈયામાં ઘાલખાદ આપેલી છે, સૌથી પહેલા તો એ ચેક કરવું પડે. તો આપણે ટીક કરેલું જ છે. જો અહીંયા ઘાલખાદ આપેલી છે, અહીંયા પણ આપણે એના ઉપર હવાલો દર્શાવી દઈશું, અને ઘાલખાદ અનામત પણ કાચા સરવૈયામાં આપેલી છે, જે પણ આપણે અહીં લઈ લઈશું. કાચા સરવૈયામાં ઘાલખાદ 400 આપેલી છે. આપણે આગળ જોઈએ કે ઘાલખાદ 1000 હવાલામાં આપેલી હતી, એટલે એ અહીં પ્લસ થશે. ઘાલખાદ અનામત જે પણ આપણે હવાલાની અહીંયા ગણેલ છે 1400, એ પણ શું થશે પ્લસ થશે. ત્રણેયનો ટોટલ લખવાનો કેટલો થાય છે તો કે 2800. એમાંથી કાચા સરવૈયાની ઘાલખાદ જે હમણાં ડેશ કરીને મેં તમને બતાવી રાઈટ કરીને, એ છે 2000. એ અહીં માઇનસ થઈ અને પછી બહારના ખાનામાં 800 રૂપિયા લખવાના થશે. આટલું લખવાનું થશે જ. એટલે આ ફોર્મેટ ખાસ યાદ રાખી લેવાનું. ફરીવાર બોલું છું, 2 વાર ઘાલખાદ અનામત, લીટી છોડીને ઘાલખાદ અનામત. કાચા સરવૈયાથી શરૂઆત કરવાનું, કાચા સરવૈયાથી પૂરું કરવાનું. કાચા સરવૈયાની શરૂઆત ઘાલખાદથી થાય, પૂરું થાય ઘાલખાદ અનામતથી. હવાલા છે ત્યાં પ્લસ, બાકી 2 ઉપર તો એમને જ રહેશે, છેલ્લે છે એ માઇનસ કરવાનું રહેશે. હવે વાત આવી અહીંયા ખરીદીની. તો ખરીદીમાં આપણે ઓલો હવાલો જોયો તો 2000નો માલ આખથી બળી ગયેલ ને 80% દાવો, જે અહીંયા હું તમને વ્યવસ્થિત એ સમજાવીશ. અને સાથે સાથે અહીંયા મેં 2000 લખી લીધા, તમે પણ લખી લેજો, જેથી આપણને એ દાવાના છે એ ભૂલાય નહીં. તો ખરીદી આપેલી છે એ આપણે ક્યાં લખીએ છીએ તો કે વેપાર ખાતામાં. કઈ સાઈડ તો કે ઉધાર બાજુ, કારણ કે આપણે જોયું હતું ઉધાર ખરીદ માલ પરત અને વેચાણ માલ પરત બંને આપેલા છે. તો સૌથી પહેલા લખીએ ખરીદી, જે આપેલી છે 1,30,800. સાથે ખરીદ પરત જોઈએ, દાખલામાં આપેલું જ છે, જે તમને 2800 રૂપિયા આપેલું છે. તો અહીંયા મેં તમને કીધું હતું કે જે માલ પરત જમા હોય એ ખરીદ પરત કહેવાશે, અને માલ પરત ઉધાર હોય તો એ વેચાણ પરત કહેવાશે. તો અહીંયા માલ પરત આપેલું છે એ અહીં ખરીદ માલ પરત એટલે કે ખરીદ પરત તરીકે શું કરી નાખશું, માઇનસ કરી દઈશું. કેટલા છે 2800. માઇનસ થતા રકમ આવશે 1,28,000. 1,28,000માં તમારે એક હવાલો આપ્યો છે કે જેમાં ઉપાડથી ગયેલ માલ, હવાલો નહીં પણ કાચા સરવૈયામાં આપેલ છે જો અંદર. તો જ્યાં જ્યાં ખરીદી લાગુ પડતી હોય ને ત્યાં આપણે ડેશ કરી લેવાના, એટલે જેથી આપણને ભૂલાય નહીં. તો ઉપાડથી ગયેલ માલ છે એ આપણે અહીં ખરીદીમાંથી જ પરત કરીએ છીએ. પહેલાં જમા બાજુ લખતા એને બદલે હવે ખરીદીમાંથી શું કરી નાખીએ છીએ,
પરત કરીએ છીએ, એટલે કે ઉપાડથી ગયેલ માલ, જે આવશે 740. જે બાદ થતા રકમ આવશે 1,27,260 રૂપિયા. હવે વાત આવે છે હવાલાની. હવાલો વાંચીને સંભળાવું છું કે ₹2000નો માલ બળી ગયો, એટલે આ માલ છે સૌથી પહેલા તો વયો ગયો. આથી બળી ગયેલ માલ એ સૌથી પહેલા તો બાદ કરી નાખવાનો. કેટલો હતો? 2000. બાદ કરી નાખવાનો એટલે ડાયરેક્ટ રકમ લખી નાખવાની બહારના ખાનામાં 1,25,260. સૌથી પહેલા હવાલામાં આ રીતે કરી નાખવાનું. ત્યારબાદ આગળ વાંચું છું કે વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો, તો 2000 છે એના 80% કરો એટલે આવશે 1600 રૂપિયા. તો 2000માંથી 1600 રૂપિયા બાદ કરી નાખો એટલે તમારે વધશે 400 રૂપિયા. તો આ માલ છે તમને 2000નો બગાડ થયો, તો એમાંથી 1600 રૂપિયા મળી ગયા. તો નુકસાન કેટલું થયું? તો કે 400 રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાનની નોંધ ક્યાં આવશે? તો કે નફા નુકસાન ખાતામાં. તો હવે નફા નુકસાન ખાતામાં અન્ય ખર્ચાની નીચે લખવાનું આગથી બળી ગયેલ માલનું નુકસાન. જેમાં આવશે 400 રૂપિયા. ત્યારબાદ આપણે જોઈએ તો મજૂરી છે, અને મજૂરીની અંદર હવાલો છે 400નો અગાઉથી ચૂકવેલ છે. આપણે માઇનસ કરીશું. તો મજૂરી સૌથી પહેલા તો આપણે ક્યાં આવશે? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા લખીએ મજૂરી. હવાલો છે એટલે અંદરની સાઈડ લખશું 2000 માઇનસ અગાઉથી ચૂકવેલ મજૂરી એટલે કેટલી હતી? 400, જે બાદ કરી નાખવાની અને બહારના ખાનામાં લખશું આપણે 1600. અગાઉથી ચૂકવેલ મજૂરી છે એ ક્યાં આવશે? તો કે પાકા સરવાયામાં મિલકત લેણામાં. અગાઉથી ચૂકવેલ મજૂરી, ફક્ત અહીં 400ની નોંધ આવશે. ત્યારબાદ લેણી હુંડી. તો લેણી હુંડી કેટલી આપેલી? 6001 પણ હવાલો નથી, માટે સીધી ડાયરેક્ટ આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોના શીર્ષકમાં લખી લેવાની રહેશે. લેણી હુંડી 6000. ત્યારબાદ 6%ના તમને અહીં રોકાણો આપેલા છે, એટલે વાર્ષિક વ્યાજ ગણો તો આનું 10,000ના 6% એટલે 600 થાય. સામે તમને અહીંયા આપેલું છે રોકાણોનું વ્યાજ 300. તો 300 વ્યાજ જમા થઈ ગયું છે, માટે 300 એટલે કે 6 માસનું વ્યાજ તમને મળી ગયું છે, અને 6 માસનું વ્યાજ મળવાનું બાકી છે. એટલે આપણે નોંધ મળવાના બાકી વ્યાજની કરવાની રહેશે. તો સૌથી પહેલા તો રોકાણોના શીર્ષકમાં આપણે રોકાણો દર્શાવી દઈએ. 6%ના રોકાણો $10,000 આપેલ છે, એ અહીં દર્શાવી દઈએ. ત્યાર પછી એમાં તમને મેં કીધું એમ 300 રૂપિયાનું વ્યાજ તમને મળી ગયું છે,
એટલે કે મળેલ વ્યાજ છે એ નફા નુકસાનમાં જમા બાજુ અને જે વ્યાજ મળવાનું બાકી છે એ આવશે પાકા સરવૈયામાં મિલકત લેણામાં. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 300 રૂપિયા. બીજી નોંધ એની ક્યાં આવશે તો કે નફા નુકસાન ખાતામાં જમા બાજુ આપણે એક લીટી છોડી દેશું. રોકાણોનું વ્યાજ તમને કાચા સરવૈયામાં 300 આપેલું જ છે પ્લસ મળવાનું બાકી 300 રૂપિયા. બહારની સાઈડ આવશે 600. ત્યારબાદ આપણને પગાર આપેલો છે જેમાં એક પણ હવાલો નથી. 12,000 અને સાથે સાથે રોકડ સિલક પણ લઈ લઉં છું. પગાર આવશે નફા નુકસાન ખાતામાં ખર્ચ કહેવાશે ઉધાર બાજુ અને રોકડ સિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. તો પહેલા રોકડ સિલક દર્શાવી દઈએ. રોકડ સિલક 3500 અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે જે આપણે વહીવટી ખર્ચાની અંદર લખશું પગાર 12,000. અહીં સુધી રાખો, બરોબર, બાકી ન, કારણ કે તમારે વિડીયોમાં ક્લિયરિટી અને હેંગ ના થઈ જાય ફોન, એ માટે અહીંયા સુધી રાખો. આવતીકાલે પણ આ જ દાખલાનો હું વિડીયો મૂકીશ જેથી તમને ગણવામાં સરળતા રહે.